હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સિલેબસ અને વિડીયો ખૂબ અગત્યનો છે. અને એ અંતર્ગત આપણે સેવાર્થી તંત્ર અને લક્ષ્યાંક જૂથમાં દરમિયાનગીરીની પ્રક્રિયા એ પ્રકરણની ચર્ચા કરી રહ્યા છે. તો આ પ્રકરણના તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશો. અગાઉના વિડીયોઝમાં આપણે બેઝિકલી વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિમાં કયા કયા પ્રકારની દરમિયાનગીરીનું શું મહત્ત્વ છે, સાથે સાથે જે આપણે ચર્ચા કરી હતી કે લક્ષ્યાંક જૂથમાં અને સેવાર્થી તંત્ર માટે દરમિયાનગીરીની પ્રક્રિયા શા માટે અગત્યની છે, કેવી રીતે નિદાન કરવામાં આવે છે, નિદાનની પદ્ધતિઓ એ અંગેની વિસ્તૃત ચર્ચા આપણે અગાઉના વિડીયોઝમાં કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિમાં સારવારની પ્રક્રિયા શું છે તો એ વિશેની વાત કરવાના છીએ. તો મનોસામાજિક સમાયોજનને એટલે કે એડજસ્ટમેન્ટને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય સામાજિક વિઘટનને રોકવું, શક્તિઓને સંકલિત કરવી, સામાજિક ક્રિયાવિધિને ફરીથી સામાન્ય બનાવવી, જીવનના અનુભવોને વધારે સંતોષકારક તથા લાભદાયી બનાવવું, વિકાસની તકો ઉપલબ્ધ કરાવવી તથા આત્મનિર્દેશન કરવાની ક્ષમતામાં વૃદ્ધિ કરવાનો હેતુ છે. તો બેઝિકલી આ જે સામાજિક સમાયોજન એટલે કે એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સામાજિક વિઘટન એટલે કે જે એનું બાયફર્ગેશન કરવામાં આવે, ડિવિઝન કરવામાં આવે તો એને રોકવું, શક્તિઓને સંકલિત કરવી એટલે કે ગ્રુપ બનાવવું. ઓકે, તો એ બધામાં જે શક્તિ છે એને સંકલિત કરવી, કેન્દ્રિત કરવી, સામાજિક ક્રિયાવિધિને ફરીથી સામાન્ય બનાવવી. જે ઘણા કોમ્પ્લેક્સિટીઝ હોય તો એ જે સામાજિક ક્રિયાઓ છે તો એને સામાન્ય બનાવવી, અનુભવોને આધારે સંતોષકારક તથા લાભદાયી બનાવવું. જીવનના જે અનુભવો છે તો એને આધારે સંતોષકારક જે ડિસિઝન્સ છે એ લેવા અને વિકાસની તકો ઉપલબ્ધ કરાવવી. સમાજમાં વસતી દરેક વ્યક્તિને યોગ્ય વિકાસની તકો મળે તો એ તકો ઉપલબ્ધ કરાવવી અને સાથે સાથે આત્મનિર્દેશન કરવાની ક્ષમતામાં વૃદ્ધિ કરવી. ઓકે, જે સેલ્ફ ડિસિપ્લિન પાવર, જે સેલ્ફ ડિસિઝન ટેકિંગ પાવર છે, એબિલિટીઝ છે, સ્કિલ્સ છે, તો એની જે ક્ષમતા છે એમાં વધારો કરવો એટલે કે એને ઇન્ક્રીઝ કરવી એ બેઝિકલી આ મનોસામાજિક જે સારવાર પ્રક્રિયા છે અથવા તો સમાયોજન છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે મનોસામાજિક હેતુઓની પૂર્તિ માટે કયા કયા પ્રયાસ કરવામાં આવે છે? જો અમુક ચોક્કસ હેતુઓ છે, એમ્સ છે, એને ફિલ કરવા માટે એટલે કે હેતુઓની પૂર્તિ કરવા માટે કયા મનો પ્લસ સામાજિક. ઓકે, તો એના માટે કયા પ્રયાસ કરવામાં આવે છે? તો સૌપ્રથમ આર્થિક મદદથી પૂર્તિને સુનિશ્ચિત કરવા અથવા તેના વાતાવરણમાં પરિવર્તન તથા વ્યક્તિની પરિસ્થિતિમાં પરિવર્તન અથવા સુધાર લાવી શકાય છે. તો સૌપ્રથમ જે છે એ છે આર્થિક મદદ દ્વારા. એટલે કે જો કોઈક વ્યક્તિ ફાઇનાન્શિયલી વીક છે, એને ફાઇનાન્સની જરૂર છે, પૈસાની જરૂર છે, તો એને આર્થિક મદદ જ્યારે કરવામાં આવે તો એને શું કરી શકીએ કે એનું જે પ્રોબ્લેમ છે એનું એ પ્રોબ્લેમમાં ચેન્જીસ થશે. ઓકે, આર્થિક મદદ કરીશું તો આપણે જે પર્યાવરણ છે એમાં પરિવર્તન આવશે અને સાથે સાથે વ્યક્તિની પરિસ્થિતિમાં પણ પરિવર્તન અથવા સુધારો લાવી શકાય છે. તો અહીંયા કીવર્ડ છે આર્થિક મદદથી. ઓકે, તો સૌપ્રથમ મનોસામાજિક હેતુની પૂર્તિ કરવા માટે આપણે આર્થિક મદદ જો રિક્વાયર્ડ છે તો એ કરવી પડશે. નંબર 2, પર્યાવરણમાં પરિવર્તન દ્વારા સામાજિક પરિસ્થિતિની અંતર્ગત મનોવૃત્તિઓ અથવા વ્યવહારમાં પરિવર્તન કરીને વ્યક્તિની મદદ કરવામાં આવે છે. તો બીજું શું હશે? પર્યાવરણમાં પરિવર્તન. તો પર્યાવરણમાં જો પરિવર્તન કરવામાં આવે તો વ્યક્તિનો વ્યવહાર છે, એની મેન્ટાલિટી છે, એની મનોવૃત્તિ છે, તો એમાં શું થશે? ચેન્જ થશે અને સાથે સાથે એ કરીને આપણે વ્યક્તિની મદદ કરી શકીએ છીએ. અગાઉના વિડીયોમાં પણ જોયું હતું આપણે કે કેન્સર છે, એઇડ્સ છે જેવા રોગોથી જો વ્યક્તિ પીડાતી હોય તો એના પ્રત્યે બાકીના લોકોની જે મેન્ટાલિટી છે, મનોવૃત્તિ છે, તો એ નેગેટિવ હોય છે. તો જો આપણે એને ચેન્જ કરીએ તો આપણે વ્યક્તિની મદદ કરી શકીએ. નેક્સ્ટ છે ક્યારેક પરિસ્થિતિને વધારે ખરાબ ન થવા દેવી અને યથાશક્તિને જાળવી રાખવાનો ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવે છે. અન્ય સમૂહોની મદદથી સામાન્ય આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓમાં સુધાર લાવવાના ઉદ્દેશ્યની તરફ કાર્યકર્તા ધ્યાન આપે છે. ઘણી વખત એવું હોય છે કે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે, ખરાબ બનતી જાય છે, તો એને વધુ ખરાબ ન દેવી અને જો
કેપેસિટી હોય, યથાશક્તિ હોય, તો એને શું કરવામાં આવે છે, એ પરિસ્થિતિને જાળવી રાખવામાં આવે છે. અને સાથે સાથે બીજા કોઈક અન્ય સમૂહો છે તો એના દ્વારા આર્થિક અને સામાજિક મદદ લઈને પણ એમાં સુધારો કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે સોસાયટીની એક કમ્યુનિટી છે, ઓકે, જેનું બિહેવિયર છે ઘણું વિયર્ડ છે, તો એને શું કરવામાં આવે, અન્ય સમૂહો પાસેથી એનું એક્ઝામ્પલ સેટ કરવામાં આવે, તો એ પ્રમાણે પણ આપણે શું કરી શકીએ છીએ, હેતુઓની પૂર્તિ કરી શકીએ છીએ. ઓકે, તો બેઝિકલી ફર્સ્ટ જે છે એ આર્થિક મદદથી, નંબર 2 જે છે એ પર્યાવરણમાં પરિવર્તન લાવીને, અને ક્યારેક અન્ય સમૂહોની મદદથી પણ આપણે શું કરી શકીએ છીએ, આ જે હેતુઓ છે એની પૂર્તિ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ સારવારના સાધનો. તો બેઝિકલી કઈ વસ્તુનો ઉપયોગ એઝ અ ટ્રીટમેન્ટ કરી શકાય, તો સારવારના સાધનોને 3 ભાગમાં વહેંચી શકાય. અગત્યનો સવાલ છે કે બેઝિકલી આપણે સારવારના સાધનોને કેટલા ભાગમાં વહેંચી શકીએ, તો વ્યાવસાયિક સેવાઓનું વ્યવસ્થાપન, પર્યાવરણમાં બદલાવ અને પ્રત્યક્ષ સારવાર. ઓકે, એક તો વ્યવહારિક જે સેવાઓ છે, ઓકે, વ્યવહારને લગતી જે સેવાઓ છે એનું વ્યવસ્થાપન કરવું, એને મેનેજ કરવું. ઓકે, ધેન નેક્સ્ટ છે પર્યાવરણમાં બદલાવ લાવવો, એટલે કે આપણે જો ચેન્જીસ કરીશું એટમોસ્ફિયરમાં, એન્વાયરમેન્ટમાં, તો એ, અને પ્રત્યક્ષ સારવાર એટલે કે જ્યારે વ્યક્તિને ફેસ ટુ ફેસ કાઉન્સેલિંગ કરવામાં આવે. તો સૌપ્રથમ આપણે જોઈએ વ્યવહારિક સેવાઓનું વ્યવસ્થાપન. તો વૈયક્તિક સામાજિક કાર્યમાં સારવારના જુદા જુદા પ્રકારોમાંથી વ્યવહારિક સેવાઓનું વ્યવસ્થાપન એ ખૂબ અગત્યની બાબત છે. ઓકે, પ્રથમ તેનું વર્ણન પોર્ટર લી દ્વારા કરવામાં આવ્યું. ખૂબ અગત્યનો સવાલ છે કે સૌપ્રથમ આ વ્યવહારિક સેવાઓનું વ્યવસ્થાપન છે, ઓકે, તો એ ખૂબ અગત્યની બાબત છે. એવું પ્રથમ વર્ણન કોના દ્વારા કરવામાં આવ્યું, તો પોર્ટર લી નામના જે વિદ્વાન છે એમના દ્વારા સૌપ્રથમ એનું વર્ણન કરવામાં આવ્યું, એ વિશે માહિતગાર કરવામાં આવ્યા, એ વિશેની માહિતી પ્રોવાઈડ કરવામાં આવી કે જે વ્યવહારિક સેવાઓ છે એનું વ્યવસ્થાપન કરવું, એનું મેનેજમેન્ટ કરવું એ ખૂબ અગત્યની બાબત છે. વર્તમાન સમયમાં તેને સમાજ કલ્યાણ વહીવટના નામથી ઓળખવામાં આવે છે. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે કે વ્યવહારિક સેવાઓનું વ્યવસ્થાપન કરવું એને વર્તમાન સમયમાં કયા નામે ઓળખવામાં આવે છે, તો સમાજ કલ્યાણ વહીવટના નામે પણ ઓળખવામાં આવે છે. બંને ક્વેશ્ચન વન લાઇનર તરીકે ઇમ્પોર્ટન્ટ છે. તેમાં વૈયક્તિક સામાજિક કાર્યકર્તા સેવાર્થીને મદદ કરે છે કે તે સમુદાયના સામાજિક સંસાધનોમાંથી પોતાની જરૂરિયાત અનુસાર પસંદગી કરી તેનો ઉપયોગ કરી શકે. ઓકે, કોણ મદદ કરશે, તો જે વૈયક્તિક સામાજિક કાર્યકર્તા છે એ સેવાર્થીને હેલ્પ કરશે કે જે કોઈ સંસાધનો અવેલેબલ છે સમાજમાં એમાંથી પોતાની જરૂરિયાત અનુસાર પસંદગી કરીને તેનો ઉપયોગ કરી શકે. ઘણા બધા સંસાધનો આપણી આજુબાજુ છે અવેલેબલ હોય છે, પરંતુ આપણા જે પ્રોબ્લેમ્સ છે અથવા તો આપણી જે રિક્વાયરમેન્ટ છે એ અનુસાર આપણે એનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે આપણને ફાઇનાન્શિયલની જરૂર છે, એટલે કે મનીની જરૂર છે, ફાઇનાન્સ સપોર્ટની જરૂર છે, તો આપણે એ પ્રમાણેનું ચૂઝ કરીશું. ઓકે, મેન્ટલી પીસની રિક્વાયરમેન્ટ છે તો આપણે કાઉન્સેલિંગનું પસંદ કરીશું. તો જે પ્રકારના પ્રોબ્લેમ છે તો એ જરૂરિયાત અનુસાર આપણે જે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે એનો ઉપયોગ કરવો અને સાથે સાથે એની પસંદગી કરવી. અગેન ઇમ્પોર્ટન્ટ છે હર્બર્ટ આપ્ટકેરના અભિપ્રાય મુજબ વ્યવહારિક સેવા આપવાથી જ મદદની પ્રક્રિયાને વૈયક્તિક કાર્ય માની શકાય. ઓકે, તો બીજું એક સ્ટેટમેન્ટ છે અગત્યનું છે. હર્બર્ટ આપ્ટકેર જે છે એમના મત મુજબ એમણે શું કીધું છે કે જો વ્યવહારિક સેવા આપવામાં આવે, ઓકે, તો અને તો જ આપણે મદદની પ્રક્રિયાને શું કરી શકીએ, વૈયક્તિક કાર્ય માની શકીએ. એટલે કે જો આપણે વ્યવહારલક્ષી સેવાઓ જે તે સેવાર્થી સાથે કરીએ તો જ એને આપણે વૈયક્તિક કાર્ય તરીકે જાણી શકીએ, માની શકીએ. પરંતુ હેમિલ્ટને આ વાત સ્વીકારી નથી. તો હેમિલ્ટન શું કહે છે, તો એ એવું કહે છે કે વૈયક્તિક સેવા કાર્યકર્તા પોતાની સંસ્થા અથવા અન્ય સંસ્થાઓના માધ્યમથી સેવાઓની વ્યવસ્થા કરાવી શકે છે. ઓકે, જરૂરી નથી કે વ્યવહારિક સેવા આપવાથી જ આપણે યા તો મદદ કરવાથી બની શકે કે કોઈક કાર્યકર્તા છે એ પોતાની સંસ્થા અથવા બીજી કોઈ અન્ય સંસ્થાઓમાંથી પણ જે સેવા છે ઉપલબ્ધ કરાવી શકે, તો એને પણ આપણે શું કહી શકીએ, વૈયક્તિક કાર્ય માની શકીએ. વ્યવહારિક સેવાઓના યોગ્ય ઉપયોગ માટે નિદાનાત્મક સર્વેક્ષણ, સેવાર્થીની શક્તિઓ અને સંસાધનોનું મૂલ્યાંકન તથા તેની સંસ્થા દ્વારા આપવામાં આવનાર અથવા કોઈ ઉપયોગી સંસ્થામાં મોકલવાનું જરૂરી બને છે. હવે જો આપણે ખરેખર વ્યવહારિક સેવાઓનો યોગ્ય ઉપયોગ કરવા માંગીએ છીએ તો સૌપ્રથમ એનું નિદાનાત્મક સર્વેક્ષણ, કેવી રીતે એને ટ્રીટ કરી શકાય, ક્યોર કરી શકાય, નિદાન કરી શકાય, તો એ પ્રમાણેનું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે.
સેવાર્થીની શક્તિઓ એટલે કે એની જે એબિલિટીઝ છે એ સાથે સાથે આપણી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે એટલે કે સંસાધનો એ બધાનું મૂલ્યાંકન અને સાથે સાથે જે સંસ્થા સાથે તેઓ સંકળાયેલા છે તો ત્યાં કયા પ્રકારનું જે સોર્સિસ છે અવેલેબલ છે તો આ બધી જ વસ્તુઓ એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આવી રીતે વ્યવહારિક સેવાઓની અંતર્ગત તો તમને પૂછાઈ શકે કે વ્યવહારિક સેવાઓમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય, તો નાણાકીય મદદ ઉપલબ્ધ કરાવવી એટલે કે ફાઇનાન્શિયલ હેલ્પ પ્રોવાઈડ કરવી, પદ્ધતિનું પરામર્શન કરવું અથવા સારવારની મદદ આપવા માટેની શિબિરોનું આયોજન કરવું વગેરેનો સમાવેશ થાય છે. તમે જોયું હશે અલગ અલગ કેમ્પ થતા હોય છે, તો જે સારવાર છે એના માટે અલગ અલગ શિબિરોનું આયોજન કરવું, કેટરેક્સ રિલેટેડ હોય છે, ઓકે, મતલબ મોતિયાની રિલેટેડ હોય છે, કોઈ કોઓપરેશન્સ હોય તો એને રિલેટેડ કેમ્પ જે છે, શિબિર છે, યોગ શિબિર છે, એનું આયોજન કરવામાં આવે છે. તો આ બધા જ પ્રકારનો સમાવેશ વ્યવહારિક સેવાઓ અંતર્ગત કરવામાં આવે છે. સારવાર માટે સંસાધનોનું વ્યવસ્થાપન અને તેની જાણકારી હોવી એ આવશ્યક છે. અને સાથે સાથે જો આપણે સારવાર કરવી છે, ટ્રીટમેન્ટ કરવી છે, તો આપણી પાસે સંસાધનોનું વ્યવસ્થાપન, ઓકે, પ્રોપર મેનેજમેન્ટ હોવું જોઈએ અને સાથે તેની જાણકારી હોવી જોઈએ. ઘણી વખત તમે જોયું હશે કે મોટી મોટી સંસ્થાઓ તો હોય છે, પરંતુ એમની પાસે જે રિસોર્સિસ અવેલેબલ હોય છે એ યોગ્ય રીતે યુટિલાઇઝ કરી શકાતા નથી. ફોર એક્ઝામ્પલ, ઘણી બધી વખત આ રીતે જે ગવર્મેન્ટ સંચાલિત સ્કૂલ્સ હોય છે, કોલેજીસ હોય છે, ઓરલ્સ આપણે કહીએ કે હોસ્પિટલ્સ હોય છે, ચર્ચામાં રહેતી હોય છે, ઓકે, લાખો રૂપિયાને એમની પાસે મશીન્સ હોય છે, છતાં પણ તેનો યોગ્ય ઉપયોગ નથી કરવામાં આવતો અથવા તો એની કેર કરવામાં નથી આવતી, તો અથવા તો એની પાસે જાણકારી નથી હોતી. તો જે કોઈ વસ્તુઓ છે સારવાર માટેની, તો એના માટે સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન અને તેની જાણકારી પણ આપણી પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. નેક્સ્ટ છે પર્યાવરણમાં બદલાવ. તો પરિવર્તનનો અર્થ એવો નથી કે સામાજિક વ્યક્તિ સમાજ કાર્ય કરતા પોતાના વિચારો અને યોજનાઓને જબરજસ્તી સેવાર્થી ઉપર થોપે. આપણે અગાઉ પણ જોયું હતું કે ફક્ત એઝ અ ગાઈડ એને મદદ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે અથવા તો એને ગાઈડન્સ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ઓકે, આપણી જે કોઈ યોજના છે એઝ અ કાર્યકર્તા આપણે સેવાર્થીને જબરજસ્તીથી એ થોપાવી ન શકીએ. ઓકે, આપણે ફક્ત એને હિન્ટ આપી શકીએ, ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકીએ. કોઈક વિદ્યાર્થી છે તો એની ચોઈસ શું છે એ ડિસાઈડ કરશે. આપણે એને ફક્ત માર્ગદર્શન આપી શકીએ કે યુ કેન ગો ઇન ધીસ લાઇન. અહીં પરિવર્તન શબ્દનો ઉપયોગ રચનાત્મક અર્થમાં કરવામાં આવે છે, જે સેવાર્થીની વ્યક્તિત્વ સંબંધિત બાબત, તેના વ્યવહારની બાબતો, એની મનોવૃત્તિઓ, જરૂરિયાતો, સંઘર્ષો, પ્રયુક્તિઓ વગેરેને યોગ્ય રીતે સમજવા પછી કરવામાં આવે છે. જો બેઝિકલી જો પરિવર્તનની આપણે વાત કરીએ તો વ્યક્તિત્વ સંબંધિત બાબત છે, એનું વ્યવહાર એટલે કે એના બિહેવિયરની બાબત, એની મનોવૃત્તિ, થિંકિંગ પ્રોસેસ અને બધું આવશે, એની જરૂરિયાતો એટલે કે રિક્વાયરમેન્ટ્સ, એના સંઘર્ષ, કોન્ફ્લિક્ટ, પ્રયુક્તિ, એ બધી વસ્તુને સમજવા પછી આપણે શું કરશું કે બેઝિકલી જે પરિવર્તન શબ્દ છે એ લાવવા એટલે કે પરિવર્તન લાવવા કોશિશ કરીશું. વૈયક્તિક સામાજિક કાર્યકર્તા સેવાર્થીની સમસ્યાઓનું સમાધાન કરવા માટે સૂચનો આપી શકે છે. તે સેવાર્થી સાથે વ્યવહારિક અને મનોરંજનાત્મક પ્રક્રિયાઓની યોજના બનાવી શકે છે. તે સેવાર્થીની સમસ્યા પ્રત્યે મનોવૃત્તિઓ અને અભિગમોને પરિવર્તિત કરી શકે છે અને તે સમાયોજન માટે જરૂરી સંવેગાત્મક બદલાવ પણ કરી શકે છે. ઓકે, અલગ અલગ મનોરંજન જે કાર્યક્રમો છે એ યોજવામાં આવે, સાથે સાથે વ્યવહારિક વર્તન કરવામાં આવે, સમસ્યા પ્રત્યે જાણવાની કોશિશ કરવામાં આવે, તો આ બધી બાબતોને લઈને આપણે એક પરિવર્તન જે છે એ લાવી શકીએ છીએ. વાતાવરણ પરિવર્તનના સમયે સેવાર્થીને વધારે ઉપયોગી અથવા તો લાભદાયી વાતાવરણમાં રાખી શકાય છે, કારણ કે તે પોતાને વધારે લાભદાયી વાસ્તવિકતામાં જોઈને વધારે સારી રીતે કાર્ય કરવા લાગે અને પછી એની સામાજિક જીવનની જે પરિસ્થિતિઓ છે એનો વધુ સારી રીતે સામનો કરી શકે અને ક્ષમતાનો વિકાસ કરી શકે. તો જે એટમોસ્ફિયર, જે વાતાવરણ એના માટે વધારે સુટેબલ છે, તો એવી જગ્યાએ જો રાખવામાં આવે તો એની ક્ષમતાઓનો વધુ પ્રમાણમાં વિકાસ કરી શકાય. હવે આપણે જોઈએ કે વાતાવરણ બદલાવ માટે મનોરંજન સંબંધિત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. તમને ખબર હશે તો ડાયરો છે, મુશાયરો છે, ઓકે, અપાર્ટ ફ્રોમ દેટ વેરિયસ ગેમ્સ છે, તો આ બધી વસ્તુનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી સેવાર્થીની આંતરિક જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે. આ મનોરંજન જે છે એક પ્રકારની આંતરિક જરૂરિયાત છે. ઓકે, આપણી જે બિઝી લાઈફ હોય એમાંથી ક્યારેક રિફ્રેશમેન્ટ માટે મનોરંજન જરૂરી છે. આ કાર્યક્રમોથી સેવાર્થીની પોતાની લાગણી, ક્રોધ વગેરેને યોગ્ય રીતે રજૂ કરવાની તક મળે છે, જેથી તે માનસિક રીતે હળવાશ અનુભવે છે અને પરિવર્તનમાં માનસિક તણાવ દૂર કરવાના પણ પ્રયાસો કરવામાં આવે છે. ઓકે, માનો કે કોઈક ડ્રામા છે, કોઈક અંતાક્ષરીની કોમ્પિટિશન છે,
ધેન આફ્ટર આપણે એવું કહી શકીએ કે કોઈ ગેમ્સ છે તો એ બધાનું આયોજન કરવામાં આવે જેથી કરીને જે માનસિક તણાવ છે, મેન્ટલ સ્ટ્રેસ છે તો એને પણ દૂર કરી શકાય. હવે આપણે જોઈએ 3rd નંબરની સારવાર જે છે પ્રત્યક્ષ સારવાર. તો પ્રત્યક્ષ સારવારમાં લાગણી કરી અને બાબતોનું સંતુલન જાળવી રાખવું, યોગ્ય નિર્ણયો લેવા તથા બદલાવ માટે યોગ્ય મનોવૃત્તિઓ ઉત્પન્ન કરવા આયોજિત કરવામાં આવે છે. તો બેઝિકલી આમાં શું કરવામાં આવે છે, પ્રત્યક્ષ સારવાર જે લાગણીનું એસ્ટાબ્લિશ કરીને એટલે કે ફિલિંગ રાખીને સંતુલન જાળવી રાખવા, યોગ્ય નિર્ણયો લેવા અને બદલાવ માટે શું કરવામાં આવે છે, બેઝિકલી આ પ્રત્યક્ષ સારવાર છે એ આયોજિત કરવામાં આવે છે. પ્રત્યક્ષ એટલે કે ફેસ ટુ ફેસ. તેની અંતર્ગત મનોવૈજ્ઞાનિક સમર્થન પણ સંમિલિત હોય છે. તો ફક્ત પ્રત્યક્ષ સારવાર જ નહીં પરંતુ સાથે સાથે મનોવૈજ્ઞાનિક ઢબે એને શું કરવામાં આવે છે, ટ્રીટ કરવામાં આવે છે. પ્રત્યક્ષ સારવારમાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો અગેન ખૂબ અગત્યનું છે વાર્તાલાપ એટલે કે કન્વર્ઝેશન કરવામાં આવે, ઓકે, ડિસ્કશન કરવામાં આવે. નેક્સ્ટ છે ચિકિત્સકીય સારવાર એટલે કે કાઉન્સેલિંગ કરવામાં આવે. મનોવૈજ્ઞાનિક મદદ કોઈ કાઉન્સેલર છે તો એની પાસે લેવામાં આવે. સ્પષ્ટીકરણ કરવામાં આવે, કોઈ પણ પ્રોબ્લેમ્સ છે તો એ પ્રોબ્લેમને સમજીને એને વધારે ક્લિયર કરવામાં આવે, રાઈટ, કે કયા પ્રકારે જવાથી તમને કઈ હદે એનું સોલ્યુશન મળી શકે. આંતરદ્રષ્ટિનો વિકાસ આ ખૂબ અગત્યનું છે. જ્યારે સેવાર્થી કાર્યકર્તા પાસે આવે છે તો એવું આપણે કહી શકીએ કે એનામાં આત્મવિશ્વાસ નથી હોતો, એટલી બધા પ્રોબ્લેમ્સથી એ ઘેરાયેલો હોય છે. તો બેઝિકલી આપણે એને પ્રોબ્લેમનું સોલ્યુશન બતાવીને એની જે આંતરદ્રષ્ટિ છે એ પોતે વિચારી શકે, જોઈ શકે, એનો વિકાસ કરી શકીએ છીએ. દોરવણી, ઓકે, એને આપણે ગાઈડન્સ પૂરું પાડી શકીએ. સૂચનો, સજેશન્સ આપી શકીએ, એનું પુનઃસ્થાપન કરી શકીએ. માની લો કે કોઈક સમાજથી, કોઈ ફેમિલીથી વિખૂટો છે તો એનું આપણે પુનઃસ્થાપન કરી શકીએ. પુનઃ શિક્ષણ આપી શકીએ. ઓકે, માનો કે અડધે વચ્ચેથી શિક્ષણ છોડી દીધું છે, આપણે અગાઉ પણ જોયું હતું ડ્રોપ આઉટ રેશિયો, રાઈટ, તો એને આપણે પુનઃ શિક્ષણ આપી શકીએ. સામૂહિક સારવાર પણ આપી શકાય. એ ગ્રુપમાં કેમ્પ હોય અથવા તો શિબિર હોય તો એ અંતર્ગત આપણે સામૂહિક સારવાર પણ પ્રોવાઈડ કરી શકીએ. વગેરે દ્વારા સામાજિક વ્યક્તિક કાર્યકર્તા સેવાર્થીને તેની સમસ્યામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. તો આ ખૂબ જ અગત્યનું છે કે પ્રત્યક્ષ સારવાર અંતર્ગત કોનો સમાવેશ થાય છે. ઓકે, આપણે જોયું વાર્તાલાપ, ચિકિત્સકીય સારવાર, મનોવૈજ્ઞાનિક મદદ, સ્પષ્ટીકરણ, આંતરદ્રષ્ટિનો વિકાસ, દોરવણી, સૂચનો, પુનઃસ્થાપન, પુનઃ શિક્ષણ અને સાથે સાથે સામૂહિક સારવાર. ઓકે, તો આજના વિડીયોમાં બેઝિકલી આપણે જે અગત્યની ચર્ચા કરી અને એ ચર્ચા અંતર્ગત આપણે સારવારની પ્રક્રિયા, ઓકે, તો બેઝિકલી કયા પ્રયાસ કરવામાં આવે, તો આર્થિક મદદ, પર્યાવરણમાં પરિવર્તન અને અન્ય સમૂહની મદદ લેવામાં આવે. પછી આપણે ડિસ્કશન કર્યા સારવારના સાધનો વિશેની, તો વ્યવહારિક સેવાઓનું વ્યવસ્થાપન, પર્યાવરણમાં બદલાવ અને સાથે સાથે આપણે જોયું પ્રત્યક્ષ સારવાર. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.